વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 571મો વેબિનાર છે. હું ડૉક્ટર કેડી મિતિલિયા બિગ્નોનિએસી કુળની વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. બિગ્નોનિયા પ્રજાતિ ઉપરથી કુળનું નામ બિગ્નોનિએસી પડેલ છે. એક સમાન લક્ષણો ધરાવતી વનસ્પતિઓને કોઈ એક કુળમાં મૂકવામાં આવે છે. તો બિગ્નોનિયા પ્રજાતિ ઉપરથી કુળનું નામ બિગ્નોનિએસી પડેલ છે. બિગ્નોનિએસી. તો બિગ્નોનિએસી કુળમાં 110થી 120 પ્રજાતિની 700થી 800 સ્પીસીઝ જોવામાં આવે છે. એટલે 600થી વધારે સ્પીસીઝ આ બિગ્નોનિએસી કુળમાં જોવામાં આવે છે. આ બિગ્નોનિએસી કુળના સામાન્ય લક્ષણો જોઈએ તો સામાન્ય રીતે છોડ કે ક્ષુપ સ્વરૂપની વનસ્પતિઓ વધુ છે. ક્યારેક કાષ્ઠી આરોહી અથવા સૂત્ર દ્વારા આરોહણ અથવા તો મૂળ દ્વારા આરોહણ થતું હોય છે. જેમ કે આપણે લસણવેલ, તો લસણવેલમાં સૂત્ર દ્વારા આરોહણ થાય છે. ટેકોમા રેડિકેન્સ, તો એમાં મૂળ દ્વારા આરોહણ થાય છે. અને ટેકોમા એક બિગ્નોનિયા અંગ્વિસ્કેટી છે. તો એમાં એક નખ નોરવેલ કહેવામાં આવે છે. નખ દ્વારા આરોહણ થાય છે. નખ દ્વારા આરોહણ થતી વનસ્પતિ એટલે કે નોરવેલ પણ કહે છે, બરાબર. નખવેલ પણ કહેવામાં આવે છે. એટલે નોહર એટલે કે નખ, જે જંગલી પ્રાણીઓ હોય એના જે નોર હોય તો એની દ્વારા એ આરોહણ કરતું હોય છે. એટલે આમ તો કહું કે પાન છે સાદા કે સંયુક્ત પીંછાકાર પ્રકારના હોય છે. સાદા પાનમાં આવશે રગથ્રોઇડિયો અને ક્રેસેન્ટિયા. જ્યારે સંયુક્ત પીંછાકારમાં ઘણા બધી વનસ્પતિઓ છે, કાઇઝેલિયા, જેકેરેન્ડા. તો એમાં અમુકમાં જે પર્ણિકા હોય છે, અગ્રપર્ણિકા, એ સૂત્રમાં રૂપાંતર થાય છે. જેમ કે લસણવેલ છે, પછી નોરવેલ છે. તો એમાં અગ્રકલિકા સૂત્રમય બને છે. અને અમુક વનસ્પતિમાં મૂળ દ્વારા આરોહણ થાય છે. જેમ કે ટેકોમા રેડિકેન્સ, તો એને જે ગાંઠે ગાંઠે મૂળ મૂકે છે અને આરોહણનું કાર્ય થાય છે. પુષ્પ વિન્યાસ છે એક શાખી કે બહુશાખી સાયમ પ્રકારના હોય છે. એટલે ક્યારેક કક્ષીય કે અગ્રીય પરિમિત પણ હોય છે. અને બિગ્નોનિએસીનું ખાસ લક્ષણ પુષ્પો મોટા અને આકર્ષક હોય છે. એના પુષ્પો દેખાવડા હોય છે, આકર્ષક. નિપત્રો હાજર. પુષ્પો અનિયમિત, દ્વિલિંગી, પંચાવયવી હોય છે. એટલે પુષ્પના દરેક ભાગ 5 કે 5ના ગુણકમાં હોય છે. વજ્રચક્ર, વજ્રપત્રો 5 અને જોડાયેલ હોય છે. અને ક્યારેક દ્વિઓષ્ઠીય પણ હોય છે, એટલે કે 2 હોઠ જેવી રચના થતી હોય છે. દલપત્રો 5 હોય છે અને એ દેખાવડા હોય છે, એટલે કે આકર્ષક હોય છે. અને યુક્ત દલા છે એટલે કે જોડાયેલ હોય છે. ફૂલની પાંખડીઓ બધી જોડાયેલ હોય છે. અને પુષ્પનો દેખાવ ઘંટ જેવો કે નલિકા જેવો થઈ જાય છે. અને કેટલીક વખત પુષ્પની પાંખડીઓ એ રીતની જોડાયેલી હોય કે દ્વિઓષ્ઠીય બની જાય છે. એટલે કે 2 હોઠ જેવી રચના થઈ જાય છે. એક બાજુ ઉપલો હોઠમાં એટલે 2 પાંખડીઓ બને છે ઉપલા હોઠથી, અને નીચલા હોઠમાં 3 પાંખડીઓ હોય છે. અને કલિકા પર્ણ વિન્યાસ એનું ઇમ્બ્રિકેટ હોય છે. હવે જોઈએ તો પુંકેસર. પુષ્પની અંદર પુંકેસર હોય છે. એટલે પુંકેસર સામાન્ય રીતે 2+2 એટલે કે 4 પુંકેસર હોય. 2 પુંકેસરના તંતુ લાંબા હોય અને 2 પુંકેસરના તંતુ ટૂંકા હોય. એટલે દ્વિદીર્ઘક હોય છે, જે આગળ પુષ્પની રચનામાં જોવામાં આવશે. અને એટલે કે દ્વિદીર્ઘક એટલે કે ડાયડાયનેમસ, એટલે કે 2 પુંકેસરના તંતુ મોટા, 2 પુંકેસરના તંતુ નાના હોય છે. એટલે 2 લાંબા હોય છે.
અને પુંકેસર છે એ દલ લગ્ન હોય છે. દલ લગ્ન એટલે કે ફૂલની પાંખડીઓ હોય એની સાથે જોડાયેલ હોય છે. અને ક્યારેક પુંકેસરની સંખ્યા 5 પણ હોય છે. સામાન્ય રીતે 2 + 2 એટલે 4 પુંકેસર હોય. અને અમુકમાં પાંચમું વંધ્ય હોય, અથવા તો ક્યારેક 5 ફળદ્રુપ હોય, જેમ કે આપણે ટેટુ. સ્ત્રીકેસરની સંખ્યા 2 અને જોડાયેલો હોય છે. બીજા છે ઉચ્ચસ્થ, જરાયુ વિન્યાસ અક્ષપર્તી, અને કાઇજેલિયા છે એમાં જરાયુ વિન્યાસ ચર્મવર્તી હોય છે. કાઇજેલિયા પિન્નાટા એટલે કે બાલમખીરા. અને બીજો ફળ છે, ફળનો પ્રકાર છે પ્રાવર પ્રકારનો હોય છે. એટલે કે પ્રાવર છે એ 2 બાજુએ ફાટી જાય છે. 2 બાજુ 2 ધાર આવું પ્રાવર હોય છે, એટલે કે દ્વિકપાટી પ્રાવર હોય છે, કેપ્સ્યુલ. તો એ કેપ્સ્યુલ છે એ પરિપક્વ થાય એટલે ફાટી જાય. ફાટે એટલે એની અંદર બીજ હોય છે, અને બીજ કેવા હોય છે? ચપટા અને સપક્ષ, એકદમ ચપટા, કાગળ જેવા ચપટા બીજ હોય છે. અને ફળ ફાટે એટલે બીજ પછી ઉડી જાય છે. એટલે કે આ બિગ્નોનિયસી કુળની વનસ્પતિઓને જે ફળ ભેગા, બીજ ભેગા કરવા હોય તો એની જે સિંગ હોય, પ્રાવર, કેપ્સ્યુલ, તો એ ફળ બન્યું હોય ત્યારે એને દોરો બાંધી દેવો જોઈએ. તો ફળ પરિપક્વ થાય એટલે ફાટી ન જાય. અને ફળ ફાટી જાય તો પછી બી ઉડીને કાગળ જેવા હોય એટલે ઉડીને પવન દ્વારા દૂર ફેંકાઈ જાય છે. બીજું કાઇજેલિયા છે, એમાં જે પ્રાવર પ્રકારનું ફળ નથી હોતું. કાઇજેલિયા પિન્નાટા એટલે કે બાલમખીરામાં, તો એમાં ફળ છે એ માંસલ હોય છે, અને એનું સ્ફોટન થતું નથી, બહુ કઠણ હોય છે. એટલે કે બદરી ફળ પ્રકારનું ફળ હોય છે કાઇજેલિયાનું. એટલે એ કાઇજેલિયા છે થોડોક અપવાદ છે. હવે આપણે આગળનો ફોટોગ્રાફ જોઈએ. તો આ હતા બિગ્નોનિયસી કુળના સામાન્ય લક્ષણો. હવે આ છે બિગ્નોનિયસી કુળની રંગબેરંગી વનસ્પતિઓને ઓળખો. તો આ મારો એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ બંને લેખ છે. બંને લેખ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે. જે આજે હું બોલવાનો છું તો એ બધી વનસ્પતિઓ છે એના વિશે ટૂંકમાં વર્ણન કરેલું છે, અને એના ઉપયોગો વિશે ને એ બધું માહિતી આપી છે. રગતરોઈડો છે, ટેટુ છે, પાટલા છે, બરાબર, પાટલા ને ટેટુ, દસમુલાર, બાલમખીરા, નખવેલ છે, તિલોત્મા છે, બરાબર. પછી લસણવેલ છે, જેમાં લસણ જેવી સ્મેલ આવે છે. ગરુડ ફળ છે, પછી કટાર છે, ટેબુબિયા છે, કમંડળ છે, ઓરેન્જ ટ્રમ્પ છે, બરાબર. પછી બરાબર, તો આ બધા આ લેખની અંદર મેં કેટલીક બિગ્નોનિયસી કુળની વનસ્પતિઓની માહિતી આપી છે. અને આગળ બિગ્નોનિયસી કુળના સામાન્ય લક્ષણો, જનરલ કેરેક્ટર્સ છે, જે હું બોલી ગયો, સામાન્ય લક્ષણો, તો એ પણ લીધા છે. અને પછીનો ફોટોગ્રાફ, છે એ પણ બિગ્નોનિયસી કુળની વનસ્પતિઓને ઓળખો. તો એમાં જેકેરેન્ડા છે, અને એ બધા ઝૂમ કરશો તો એ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ મારો લેખ છે. અને એમાં જેકેરેન્ડા માઇમોજીફોલિયા, એમાં પાન થોડાક નાના હોય છે, બાવળ જેવા, માઇમોજા જેવા. નીચે છે સ્પેથોડિયા કેમ્પેન્યુલાટા, ટુલિપ ટ્રી છે. તો એની અંદર આ બધા જે પેથોડિયા છે, લસણવેલ, વાસંતી, તિલોત્મા, નખવેલ, તો આ બધી બિગ્નોનિયસી કુળની વનસ્પતિઓ છે. પછીનો ફોટોગ્રાફ, આ બધા એમાં આજે હું બોલવાનો છે એના ઉપર જ છે. હવે આમાં અગાઉ હું બોલ્યો હતો બિગ્નોનિયસી કુળના સામાન્ય લક્ષણોમાં. તો સામાન્ય લક્ષણોમાં જે હું બોલ્યો હતો દ્વિદીર્ઘક પુંકેસર, 2 આપ જોઈ શકો છો ફોટોગ્રાફમાં. આ 2 ટોટલ 4 પુંકેસર દેખાય છે, બરાબર. તેમાં 2 પુંકેસરના તંતુ છે એ લાંબા છે, એટલે 2 પુંકેસર લાંબા છે. અને પાછળના 2 છે એ ટૂંકા છે, એના પુંકેસર, એટલે કે તંતુ એના ટૂંકા છે. તો 2 પુંકેસર લાંબા અને 2 પુંકેસર ટૂંકા, તો આવી રચના હોય તો એને દ્વિદીર્ઘક પ્રકારના પુંકેસર કહેવાય. દ્વિદીર્ઘક એટલે કે 2 + 2, 2 લાંબા
બે ટૂંકા, ડાયનેમસ સ્ટેમેન્સ, તો દ્વિદીર્ઘ પુંકેસર. પછીનો ફોટોગ્રાફ. હવે આ ફોટોગ્રાફ છે એ બિગ્નોનિયા વીએસ એનિમો પિગ્મા. તો એ બેના ફૂલ પુષ્પોની રચના વિશે માહિતી આપી છે. તો એનિમી પિગ્મા છે એ ખાસ કરીને જોવામાં આવે છે આપણે MS યુનિવર્સિટીના જે બોટનિકલ ગાર્ડન છે ત્યાંનો ફોટોગ્રાફ છે. ત્યાં આ પુષ્પ વનસ્પતિ જોવામાં આવશે, એનિમો પિગ્મા. એની 2 સ્પીસીસ છે, બરાબર. તો 2 સ્પીસીસ બિગ્નોનિયા, બંનેની સરખામણી કરેલ છે. તો બિગ્નોનિયા વીએસ એનિમો પિગ્મા, બેના પુષ્પોની રચનાની સરખામણી કરેલ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે એ નખવેલ છે, નોરવેલ, બિગ્નોનિયા અંગ્વિસ્કેટી. આનું બીજું નામ પણ છે ડોક્સેન્થા અંગ્વિસ્કેટી, નખવેલ, નોરવેલ પણ કહેવામાં આવે છે. અને ત્રીજું પણ નામ છે ડોલિકેન્ડ્રા અંગ્વિસ્કેટી, બરાબર. એટલે કે બિલાડીના જે નોર હોય અથવા જે જંગલી પ્રાણીઓ હોય એના નખ કે નોર હોય છે, તો એની જેવી રચના છે. તો એના દ્વારા આરોહણ થાય છે, બરાબર. તો પાન તો એના દ્વિપર્ણી જેવા દેખાય છે, પરંતુ જે ત્રીજું પર્ણ છે, સંયુક્ત પર્ણ છે, તો ત્રીજું પર્ણ એક નોર જેવી રચના થાય છે. 3 ત્રિખંડીય નોહર હોય છે. જેમ કે 3 નોહર હોય એટલે નખ, એટલે નખવેલ પણ કહે છે. તો આ નોહર હોય છે, નોહર એ થોડાક ચીકણા હોય છે અને વાંકા વળી ગયેલા હોય છે. તો એના દ્વારા આ વનસ્પતિ આરોહણ કરે છે. તો આ નોહરવેલ આપણે ગાંધીનગરના જે ઇન્દ્રોડા પાર્કના જે બોટનિકલ ગાર્ડન છે ત્યાં આ વનસ્પતિ જોયેલ, ત્યાંનો ફોટો પાડેલ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અરણ્ય પાર્કમાં આ વનસ્પતિ જોવા મળેલ, બિગ્નોનિયા વિનસ્ટા. અને આ એક કોમન પ્લાન્ટ છે. તો બિગ્નોનિયા ઉપરથી જે કુળનું નામ છે બિગ્નોનિયેસી કુળ, બિગ્નોનિયા વિનસ્ટા, બરાબર. તો બિગ્નોનિયા વિનસ્ટા, તો એનું બીજું નામ છે પાયરોસ્ટ્રીજિયા વિનસ્ટા. તો આ સુશોભન માટે બાગ બગીચામાં આ વેલને ઉછેરવામાં આવે છે. પુષ્પો એના સરસ કેસરી રંગના હોય છે, બિગ્નોનિયા વિનસ્ટા, સરસ પુષ્પો હોય છે. પછીનો ફોટોગ્રાફ. તો આને કટકા કલમ દ્વારા ઉછેરી શકાય અને બાકી એને બીજ વડે ઉછેરી શકાય. બીજું કલાબાસ કે કમંડર તરીકે ઓળખાતા આ વૃક્ષો છે ક્રેસેન્સિયા એલાટા. હવે એલાટા શબ્દ આવે એટલે કે વિંગડ હોય છે, સપક્ષ. તો સપક્ષમાં તે વિંગડ. તો આમાં જે પાન છે એનો પર્ણનો ભાગ છે એ વિંગડ છે, એટલે કે સપક્ષ. એટલા માટે એને એલાટા જાતિવાચક નામ આપ્યું છે, બરાબર. ક્રેસેન્ટિયા એલાટા. તો આ વનસ્પતિ જુનાગઢ મોતીબાગમાં છે અને આને સુશોભન માટે ઉછેરવામાં આવે છે. પાન એનું વિંગડ હોય છે અને જે ફળ હોય છે આ વનસ્પતિના જે પુષ્પો આવે છે એ પુષ્પો પ્રકાંડ ઉપર આવે છે, કોઈ શાખા ઉપર નથી આવતા. એનું જે પ્રકાંડ હોય છે, જ્યાં પાંદડા નથી હોતા ત્યાં પુષ્પો ખીલતું હોય છે શાખા ઉપર, અને જ્યાં પાંદડા પણ નથી હોતા તો ત્યાં એક પછી ફળ બને છે જે ફલન થયા પછી. તો ક્રેસેન્ટિયા એલાટા, અને ઝૂમ કરશો એટલે જોવામાં આવશે વિંગડા જે સપક્ષ પ્રકારનું જે, બરાબર. 3 પર્ણિકા છે અને વિંગડ ભાગ છે, બરાબર, સપક્ષ ભાગ. તો એનાથી આ સહેલાઈથી ઓળખાઈ શકાય છે. તો આને કલાબાસ કે કમંડર કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. અને પછીનો ફોટોગ્રાફ છે જો આ કમંડલ, આને પણ કલાબાસ કહેવામાં આવશે. આ બીજી સ્પીસીસ છે ક્રેસેન્ટિયા કુજુટી, અને TIAનો સિયા પણ ઉચ્ચાર કરવામાં આવે છે, ક્રેસેન્સિયા
કુજુટી. તો આનું જે ફ્લાવર્સ હોય છે એ શાખા હોય ત્યાં આવે છે, અને લગભગ પાંદડા પણ ઘણીવાર નથી હોતા, તો ત્યાં પુષ્પ ખીલતું હોય છે અને પછી ફળ બનતું હોય છે. તો આ પણ સુશોભન માટે કે રીતનું ઉછેરવામાં આવે છે ક્રેસેન્ટિયા કુજુટી કમંડા. તો આને જે ફળ છે એ પરિપક્વ થાય એટલે અંદર બીજને ગરને બધું કાઢી નાખીએ તો આનો ઉપયોગ સાધુ સંન્યાસી લોકો એક ભાગ જો બરાબર ચપ્પાથી કાપી નાખે, ચપ્પાથી અથવા દાંતરડાથી કે અથવા કોઈ ધારદાર આરીથી કે એ રીતનું, અને પછી એનો ઉપયોગ કમંડા તરીકે પાણી ભરવા માટેનું જે પાત્ર હોય કમંડળ કે, અથવા ભિક્ષા માટેનું સાધન હોય કમંડળ કે, તો એના માટે આનો ઉપયોગ કરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ક્રેસેન્ટિયા કુજુટી. આ એના બી છે, એકદમ ચપટા બી હોય છે. તો આ બીજ દ્વારા આને ઉછેરી શકાય છે, અને બાકી તો કટકા કલમ દ્વારા પણ ઉછેરાતા હોય છે, પણ સામાન્ય રીતે આને બીજથી ઉછેરવામાં આવે છે ક્રેસેન્ટિયા કુજુટી. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે એને માતરસિંગ કહેવામાં આવે છે, અથવા તો મેડસિંગી પણ કહેવામાં આવે છે. ડોલિકેન્ડ્રોન ફાલ્કાટા. બરાબર. ફાલ્કેટ એટલે કે દાંતરડા આકારનું આમ એકદમ વળેલું ફાલ્કેટ. બરાબર. તો આખું સિકલ શેપ્ડ બરાબર ફ્રૂટ હોય છે, ચપટું હોય છે અને આમ વળી ગયેલું હોય છે, અને ઝૂમ કરશો એટલે દેખાય છે. બીજા ફોટોગ્રાફમાં પણ એનો સિંગ છે. બરાબર. તો એકદમ ચપટી સિંગ હોય છે અને વળેલી હોય છે, એટલે મેડસિંગી પણ કહે છે, અને બીજું નામ છે માતરસિંગી. અને આના પણ કંઈક ને કંઈક ઔષધીય ઉપયોગો છે, પણ બાકી તો એને બાગ બગીચામાં પણ ઉછેરી શકાય. આની અંદર ચપટા બી હોય છે, ફ્લાવર પ્રકારનું ચપટું બીજ છે, ફળ છે, અને અંદર ચપટા બીજ હોય છે, અને એ પણ વીંગડા હોય છે, એટલે કે એકદમ કાગળ જેવા ચપટા. પછીનો ફોટોગ્રાફ. હા, જો આમાં આપ જોઈ શકો છો. બરાબર. દાંતરડા આકારનું છે. બરાબર. માતરસિંગી ડોલિકેન્ડ્રોન ફાલ્કાટા. તો આ બધા સૂકા 3 ફળ દેખાય છે. બરાબર. એકદમ વાંકા છે, વક્ર, ચપટા છે, ચપટા ફળ છે અને પાછા વાંકા છે, એટલે મેડસિંગી ઘેટાના શિંગડા જેવું. એટલે મેડ એટલે ઘેટું થયું ને, તો ઘેટાના શિંગડા જેવું ફળ છે, એટલે મેડસિંગી કહેવામાં આવે છે. ડોલિકેન્ડ્રોન ફાલ્કાટા. ફાલ્કેટ ઉપરથી ફાલ્કાટા. ફાલ્કેટ એટલે કે વળેલું દાંતરડા જેવું. પછીનો ફોટોગ્રાફ. આ પણ એનું જ જે ફ્રૂટ છે, અને દોરાથી બાંધી દીધું છે. બરાબર. તો આ મેઢાસિંગી, મેડસિંગી પણ કહે છે. બરાબર. તો એનું આ સૂકું ફળ છે, એને દોરાથી બાંધી દીધું છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે હિટ્રોફેગમા એડિનોફાઇલમ. અને 2 સ્પીસીસ છે હિટ્રોફેગમાની. મરોડ ફળ તરીકે ઓળખવામાં આવશે, અને વરસ પણ કહેવામાં આવશે. વરસ, મરોડ ફળ. આનું બીજું નામ પણ છે ફર્નાન્ડોઆ એડિનોફાઇલા, અને જૂનું નામ છે હિટ્રોફેગમા એડિનોફાઇલા. તો આ વનસ્પતિને સુશોભન માટે પણ ઉછેરવામાં આવે છે, અને એના કંઈક ઉપયોગ થાય છે. મરોડ ફળ પણ કહે છે, અને બીજું નામ છે વરસ. પછીનો ફોટોગ્રાફ. આ મરોડ ફળ વરસનું જે છે એનું આખું સિંગ છે. એક આની સિંગ આપણે સરગવા જેવી સિંગ હોય છે, પણ સિંગ છે ને ટ્વિસ્ટેડ હોય છે. ટ્વિસ્ટેડ એટલે કે મરડાયેલી. એટલે આનું જે ગુજરાતી નામ છે મરોડ ફળી અપાયેલ છે. એકદમ ટ્વિસ્ટેડ હોય છે, એકદમ વળાંક લેતી હોય છે. એની જે સીધી રેખામાં નું ફળ રહેતું નથી, એકદમ ટ્વિસ્ટેડ થઈ જાય છે, ચક્રાકારે ફળ વળી જાય છે. આપણે કોઈ કેમ દોડ અને 2-3 આંટીઓ અથવા કોઈ આપણે કપડામાંથી કપડું ધોયું હોય લાંબુ, સાડી કે એવું બધું, પછી એમાંથી પાણી નિતારવા માટે આપણે વળ આપીએ છીએ. તો જેમ વળ આપતા હોય છે ને એ રીતનું આનું ફ્રૂટ છે ને એ ટ્વિસ્ટ થઈ ગયું હોય છે, મરોડાઈ ગયું હોય છે.
એટલા માટે એને મરોડ ફળી કહેવામાં આવે છે. હિટ્રોફ્રેગમા એડિનોફાઇલા. પછીનો ફોટોગ્રાફ. હવે આ પણ હિટ્રોફ્રેગમાની બીજી સ્પીસીસ છે, હિટ્રોફ્રેગમા ક્વોડ્રીલોક્યુલેર. બરાબર, એટલે આમાં ક્વોડ્રી એટલે કે થાય 4, તો આમાં 4 ખંડ હશે ફની અંદર. ક્વોડ્રીલોક્યુલેર એટલે એનું ફ્રૂટની અંદર 4 ખંડ હશે એટલા માટે, અથવા બીજમાં પણ એવી રીતના હશે. બરાબર, તો એટલા માટે ચતુષ્ખંડીય અથવા 4 ખંડીય રચના જોવામાં આવશે. તો આમાં જે બીજ છે એ વિંગડા છે, એક બાજુ જ વિંગ થયેલા છે. બરાબર, સીડ્સ વિંગડ એટ વન એન્ડ. બરાબર, એક જ બાજુ એ સપક્ષ હોય છે, એટલે એ રીતના છે. બાકી આનું લક્ષણ છે બિગ્નોનિયસીના જે બીજ હોય છે એ બધા સપક્ષ હોય છે, એટલે કે ચપટા હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે જેકેરેન્ડા માઇમોજીફોલિયા. જેકેરેન્ડા માઇમોજીફોલિયા. હવે માઇમોજા એટલે કે બાવળ થયું ને, બાવળની બધું માઇમોજા. કઈ બાવળ છે? માઇમોજા હેમેટા. માઇમોજેસી કુળની જે વનસ્પતિઓ હોય છે એના જે પર્ણિકા હોય છે ને એકદમ સૂક્ષ્મ હોય છે. કેટલે કે શું કહેવાય, પર્ણિકા લંબગોળ હોય છે અને સૂક્ષ્મ હોય છે, એટલે માઇમોજા એટલે એકદમ સૂક્ષ્મ માઇમોજેસી ફેમિલી છે. તો એના જેવા માઇમોજેસી કુળની જે વનસ્પતિઓ છે એના જેવાના પર્ણિકા હોય છે, એટલા માટે આનું જાતિવાચક નામ માઇમોજીફોલિયા અપાયેલ છે. તો જેકેરેન્ડા માઇમોજીફોલિયા, અને ગુજરાતીમાં નીલમોહર કહેવામાં આવે છે. જાંબલી પર્પલ રંગના, જાંબલી રંગના વાયોલેટ કલરના પુષ્પો ખીલે ત્યારે આ વનસ્પતિ સુંદર દેખાય છે. એટલે કે આ વનસ્પતિને બીજ વડે ઉછેરવામાં આવે છે, અને ખાસ કરીને બાગ બગીચામાં એવન્યુ ટ્રી તરીકે, સુશોભિત ઝાડ વૃક્ષ તરીકે ઉછેરવામાં આવે છે. તો બીજ વડે આને ઉછેરી શકાય છે. જેકેરેન્ડા માઇમોજીફોલિયા, નીલમોહર. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કાઇઝેલિયા પિન્નાટા, અને બાલમખીરા ગુજરાતીમાં કહેવામાં આવે છે. અને આના જે પુષ્પો હોય છે ખૂબ મોટા હોય છે બાલમખીરાના, અને નીચે લટકતા હોય છે. આનું પરાગનયન છે ને ચામાચીડિયા જેવા દ્વારા થાય છે. ચામાચીડિયા છે એ સસ્તન વર્ગનું પાંખ ધરાવતું એક જીવ છે. બરાબર, ચામાચીડિયા એટલે કે એને વડવાંગડા પણ કહેવામાં આવે છે. જુનાગઢમાં ઘણા બધા છે બેટ, એટલે કે વડવાંગડા, અને ચામાચીડિયા પણ કહેવામાં આવે છે. તો કાઇઝેલિયા પિન્નાટા, બાલમખીરા, ફૂલ ખૂબ મોટા હોય છે અને બહુ લટકતા હોય છે, મરૂન રંગના હોય છે, અને એમાં દ્વિદીર્ઘક પુંકેસર જોઈ શકાય છે. 2 પુંકેસર લાંબા હોય, 2 પુંકેસર ટૂંકા હોય, એટલે ટોટલ 4 પુંકેસર હોય. અને બાલમખીરા એટલે કે કાઇઝેલિયા પિન્નાટા, એનું બીજું વૈજ્ઞાનિક નામ છે કાઇઝેલિયા આફ્રિકાના, એટલે કે આફ્રિકા એનું નેટિવ હોય છે આ બાલમખીરાનું. એટલે બહારથી આવેલું આ વૃક્ષ છે, પરંતુ સુશોભન માટે ખાસ ઉછેરવામાં આવે છે બાગ બગીચામાં. કાઇઝેલિયા પિન્નાટા, કાઇઝેલિયા આફ્રિકાના. પછીનો ફોટોગ્રાફ. બરાબર, બાલમખીરાનું જે ફળ હોય છે ને એ દૂધીની જેમ લટકતું હોય છે, અને કેટલાક લોકો એ ફળ છે એ પથરીમાં ને સંધિવામાં, ડાયાબિટીસમાં ને એમાં વાપરતા હોય છે, પણ ફળને તોડવું બહુ અઘરું હોય છે. અહીં ફ્રૂટનો ફોટોગ્રાફ નથી લીધેલ. બરાબર, એટલે ફ્રૂટ હમણાં જ અશોકભાઈ કોરાટે મૂક્યા હતા થોડાક દિવસ પહેલાં. તો પછીનો ફોટોગ્રાફ છે લસણવેલ, મેન્સોવા એલિએશિયા. બરાબર, મેન્સોવા એલિએશિયા, એનું જૂનું નામ છે એડિનોકેલિમા એલિએશિયમ. બરાબર, તો લસણવેલ ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે ગાર્લિક વાઇન. એટલે લસણવેલ છે એમાં જે પાન, પ્રકાંડ અને પુષ્પો, એમાં લસણ જેવી સ્મેલ આવે છે. પાન ચોળીને સૂંઘશો તો લસણ જેવી, અસલ લસણ જેવી સુગંધ આવે છે, એટલે ગાર્લિક વાઇન કહેવામાં આવે છે.
અરે પુષ્પોને તમે છૂંદી નાખો અને પછી અથવા ક્રશ કરીને તમે સૂંઘો, હાથમાં છૂંદી નાખો હાથથી, અને પછી તમે સૂંઘશો નાક વડે, તો તમને લસણ જેવી સુગંધ આવશે, એટલે કે લસણ જેવી ગંધ. એટલે લસણ વેલ છે એ લસણની અવેજીમાં વાપરી શકાય છે. લસણના પાનની ચટણી આપણે કરીએ છીએ, તો એવી જ રીતે આ લસણ વેલના પાન છે એની પણ ચટણી થઈ શકશે. એટલે લસણ કંદમૂળ તરીકે જે ન ખાતા હોય તો અને આ લસણ વેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય. લસણ વેલના પાનની ચટણી બનાવી અને વાપરી શકાય. લસણ અને મરચાં અને અંદર બીજું જે નાખવું હોય એ નાખી અને ચટણી બનાવી શકાય અને જમતી વખતે લઈ શકાય. તો મેન્સો એલિએસિયા, તો લસણ વેલ અને બીજ વડે પણ ઉછેરી શકાય છે લસણ વેલને, અને બીજું અને કટિંગ દ્વારા પણ ઉછેરી શકાય છે. લસણ વેલમાં પાન તો સંયુક્ત છે, પણ 2 જ પાન હોય એવું લાગે છે, પણ એવું નથી. ત્રીજું જે હોય છે એ સૂત્રમાં રૂપાંતર પામે છે. 3 પર્ણિકા હોય છે. અગ્ર પર્ણિકા છે એ સૂત્રમાં રૂપાંતર થાય છે, અને સૂત્ર પછી અમુક સમયે ખરી પડે છે. આરોહણ માટે એ સૂત્રનો ઉપયોગ થાય છે. તો લસણ વેલ મેન્સો એલિએસિયા બાગ બગીચામાં ઉછેરી શકાય. ઘર આંગણે પણ આ વેલને ઉછેરી શકાય છે. કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે સહેલાઈથી. અને બાકી બીજ પણ અમુક જગ્યાએ બનતા હોય છે, અને બીજ પણ ચપટા બી હોય છે, તો એ બીજ વડે પણ લસણ વેલને ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ટેટુ, ઓરોક્સિલમ ઇન્ડિકા ટેટુ. તો ટેટુ છે એને બીજું નામ છે તલવાર. બરાબર, તલવાર જેવાનું ફ્રૂટ હોય છે. બરાબર, એટલે તલવાર પણ કહે છે અને ટેટુ પણ કહે છે. સંસ્કૃતમાં એને સ્યોનાક કહેવામાં આવે છે. ઓરોક્સિલમ ઇન્ડિકમ, અને 10 મૂલ અરિસ્ટ અને 10 મૂલ ક્વાથ માટે આના મૂળિયા વપરાય છે. ટેટુના 10 મૂલ અરિસ્ટ બનાવવું હોય કે 10 મૂલ ક્વાથ બનાવવું હોય, અથવા તો બૃહદ પંચમૂળ બનાવવું હોય, તો એના માટે આ ટેટુ ની છાલ કે પાન કે મૂળિયા વપરાતા હોય છે. મૂળ ન મળતા હોય, કેમ કે આ વનસ્પતિ દુર્લભ છે, એટલે કે બહુ ઓછી જોવામાં આવે છે. એટલા માટે આને ઉછેરવાની જરૂર છે. અને આ બીજ એકદમ ચપટા બીજ હોય છે, અને આના જે ફ્રૂટ બેસા હોય, ફ્લાવરિંગ આવે પછી ફ્રૂટ અને ફ્રૂટ કાચા હોય ત્યારે બંને બાજુ કે વચ્ચેને 3 જગ્યાએ દોરો બાંધી દીધો હોય, તો ફ્રૂટ જે પરિપક્વ થાય, ફાટી જાય, તો પછી એના બીજ ઉડી ન જાય એટલા માટે. પછીનો ફોટોગ્રાફ, જો આ ટેટુના બીજ છે, જુઓ, ઓરોક્સિલમ ઇન્ડિકમ. અને ઝૂમ કરશો, જો આ બધા ચપટા બીજ છે, આ બધા ટેટુના છે. વિંગડ કહેવાય ને, એટલે કે પાંખો ધરાવતા. બરાબર, વચ્ચે બીજનો ભાગ છે ને ફરતો પાતળો કાગળિયો છે એ પ્રવર્ધે છે. તો ચપટા બીજ હોવાથી પવન દ્વારા ઉડી જાય, અને કેટલીક વખત અનુકૂળ સંજોગો હોય જ્યાં પડે અહીંયા ઉગી પણ શકે છે. જંગલ વિસ્તાર હોય, ખૂબ વરસાદ પડતો હોય અને ત્યાં આ બીજ ઉડીને પડ્યા હોય, તો ત્યાં કુદરતી રીતે પણ ટેટુના વૃક્ષો થઈ શકે. ટેટુ, ઓરોક્સિલમ ઇન્ડિકમ. આનું ઇન્ડિકમ આવ્યું છે એટલે એનું નેટિવ ભારત છે. ટેટુનું મૂળ વતન ભારત છે. પછીનો ફોટોગ્રાફ, પણ આ ટેટુ જ છે. ઓરોક્સિલમ ઇન્ડિકમ, સ્યોનાક ટેટુ ફેમિલી બિગ્નોનિએસી. બરાબર, લીફ સ્ટોક resembling to pile of broken lime and bones. બરાબર, આપણે જે ભાંગી ગયેલા હાડકાં હોય એની સાથે આ લીફનો સ્ટોક છે ને, એટલે કે પર્ણદંડ, બરાબર, એના જેવો હોય છે. એટલે આ જે હાડકાના રોગો માટે આના જે દાંડલા હોય ને, ટેટુના દાંડલા,
એ વાપરી શકાય છે. આમાંય તે દસમૂલારીસ ને દસમૂલ ક્વાથ છે એ ફ્રેક્ચરમાં પણ ઉપયોગ થઈ શકે. આમ તો રક્ત શુદ્ધિ માટે વપરાય છે, પણ ફ્રેક્ચરમાં વાપરવું હોય, ઓસ્ટિયોપોરોસિસ હોય અથવા અસ્થિ ભંગ થઈ ગયો હોય, હાડકાં ભાંગી ગયા હોય, તો એના માટે પણ વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે ઓરોક્સિલમ ઇન્ડિકમ ટેટુ. ટેટુ વૃક્ષની છાલ છે. હવે સામાન્ય રીતે આયુર્વેદમાં મૂળ વપરાય છે આ વનસ્પતિના, દસમૂલ ક્વાથમાં ને એમાં, બરાબર, રક્ત શુદ્ધિકર તરીકે વપરાય છે. પરંતુ ટેટુના વૃક્ષો જ ઓછા છે, એટલે મૂળ ને બદલે વૃક્ષની છાલ કે પાન કે એનો ઉપયોગ કરી શકાય. કેન્સરની સારવાર માટે પણ ટેટુની છાલ ને પાન ને બધું વપરાતું હોય છે. પરંતુ આ વૃક્ષ દુર્લભ છે, એટલે આને જતન કરવા માટે ટેટુના વૃક્ષો વધુને વધુ ઉછેરાય એ ઈચ્છનીય છે. પછીનો ફોટોગ્રાફ છે મીણબત્તી. હવે મીણબત્તી તરીકે આ વનસ્પતિ ઓળખાય છે. એટલે કેન્ડલ ટ્રી, કેન્ડલ એટલે મીણબત્તી થાય ઇંગ્લિશમાં, એટલે ઇંગ્લિશ શબ્દનું ગુજરાતી કર્યું છે મીણબત્તી. કેન્ડલ ટ્રી એટલે કે મીણબત્તીનું ઝાડ. હવે એટલે કે એનું પ્રકાંડ છે અને મીણબત્તી જેવું હોય છે, એટલે માટે બરાબર મીણબત્તી કેન્ડલ ટ્રી કહેવામાં આવે છે. એનું વૈજ્ઞાનિક નામ છે પાર્મેન્સિએરા સેરેઇફેરા. પાર્મેન્સિએરા સેરેઇફેરા. તો આ છે કેન્ડલ ટ્રી, અને આ એક બરોડા એટલે કે MS યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં છે. અને બીજું ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગરના જે બોટનિકલ ગાર્ડન છે ત્યાં પણ આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે પોડ્રેનિયા રિકાસોલિયાના. હવે આ વનસ્પતિ છે ને સુશોભન માટે ઉછેરવામાં આવે છે. આ એક આરોહી વનસ્પતિ છે, પોડ્રેનિયા રિકાસોલિયાના. પર્પલ રંગના સરસ ગુલાબી રંગના પુષ્પો ખીલે છે, અને સુશોભન માટે આ વેલ ઉછેરવા જેવી છે. પુષ્પો ખીલે ત્યારે આ વેલ સુંદર દેખાય છે. આમ પુષ્પો થોડુંક ઝૂમ કરશો, જો સરસ દેખાય છે. તો આ અંદર ફુકેશન ને એવું બધું પણ હોય, એ પણ જોઈ શકાય છે. એમ કે બિગ્નોનિસીમાં જે પુષ્પો હોય છે ખૂબ દેખાડા હોય છે. બિગ્નોનિસી કુળની બધી વનસ્પતિઓના પુષ્પો જોઈએ, ખૂબ દેખાવડા હોય છે, બહુ આકર્ષક હોય છે અને મોટા હોય છે, એટલે મનમોહક હોય છે પુષ્પો. પછીનો ફોટોગ્રાફ છે માર્ખામિયા લુટિયા. લુટિયા એટલે કે સફેદ કે પીળો રંગ થાય. લુટિયા એટલે કે આમ તો પીળો રંગ થાય. તો પીળા રંગના પુષ્પો છે. એમાં 2 પુંકેસરના તંતુ લાંબા છે, 2 પુંકેસરના તંતુ ટૂંકા છે. નીચેનું જે પુષ્પો છે એમાં 4 પુંકેસર દેખાય છે, બરાબર. 2 લાંબા છે અને 2 ટૂંકા. તો માર્ખેમિયા લુટિયા, બરાબર. જો આ 4 પુંકેસર જોઈ શકો છો. 2 લાંબા છે, 2 ટૂંકા છે. અંદરના 2 નીચેના છે, બરાબર, એ ટૂંકા છે, અને 2 છે એ ટૂંકા છે, 2 લાંબા. પછીનો ફોટોગ્રાફ છે બુચ, ઇન્ડિયન કોર્ક ટ્રી, બુચ, મિલિંગટોનિયા હોર્ટેન્સિસ, બરાબર. તો બુચ છે એ સુશોભન માટે ઉછેરવામાં આવે છે. એના પુષ્પો સુગંધી હોય છે. બુચમાં ફ્રૂટિંગ બહુ ઓછું જોવામાં આવે છે, અને નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ફ્લાવરિંગ આવતું હોય છે. સફેદ રંગના સુગંધી પુષ્પો હોય છે. આમાં પુષ્પો છે ને એ સુગંધ ધરાવે છે. અને બીજું, આ જે બુચનું વૃક્ષ હોય એની આજુબાજુ પીલા થયેલા હોય, રૂટ સકર દ્વારા રોપા થયા હોય, એને ખોદીને વાવી દો એટલે ઉગી જાય છે. બાકી બીજ ફ્રૂટિંગ બહુ ઓછું થતું હોય છે, એટલે બીજ ન મળતા એટલે નર્સરીમાં એવું કરે, બુચના વૃક્ષની આજુબાજુ જે બુચના વૃક્ષો ઉગ્યા હોય પીલા દ્વારા, એટલે કે રોપા ઉગ્યા હોય,
તેને ખોદીને વાવી દે છે. બીજું આને કટકા કલમ દ્વારા પણ ઉછેરી શકાય છે. હવે બૂચ છે વૃક્ષ, એનું જે લાકડું છે કાસ્ટ, એ ખાસ કરીને પહેલાં જે કાચની શીશી આવતી એના ઉપર જે ઢાંકણ આવતા હતા ને એ લાકડાના ઢાંકણ આવતા હતા. તો એ લાકડાના ઢાંકણ બનાવવા માટે શીશી ઉપર, એટલે કે બૂચ બનાવવા માટે આ વૃક્ષના લાકડું વપરાતું. એટલા માટે એને ઇન્ડિયન કોર્ક ટ્રી એટલે કે બૂચનું ઝાડ કહેવામાં આવશે. બૂચ મિલિંગટોનિયા હોર્ટેન્સિસ. તો આ બાગ બગીચામાં ખાસ ઉછેરવામાં આવશે સુશોભન વૃક્ષ તરીકે બૂચનું વૃક્ષ. પછીનો ફોટોગ્રાફ. છે મિલિંગટોનિયા હોર્ટેન્સિસ. આ પણ બૂચ જ છે. તો એનું જે ફ્રૂટિંગ છે એ જુનાગઢ મોતી બાગમાં જોવા મળે. તો આવું ફ્રૂટિંગ બહુ ઓછું જોવા મળતું હોય છે. તો એની આ ફ્રૂટિંગનું ફોટોગ્રાફ છે, એટલે ફળ બન્યું હતું એનું. પછીનો ફોટોગ્રાફ છે, અને ઝૂમ કરશું, ગરુડ ફળી. હવે એનું વૈજ્ઞાનિક નામ છે રાડેર માચેરા ઝાયલોકાર્પા. ઝાયલો એટલે કે પીળો રંગ, અને ફ્રૂટનો અને પુષ્પનો રંગ છે એ પીળો હોય. ખાસ કરીને ફળનો રંગ ઝાયલોકાર્પા, રાડર માચેરા ઝાયલોકાર્પા, એટલે પીળા રંગનું ફ્રૂટ થતું હોય છે. ગરુડ ફળી આમ તો કથ્થઈ રંગનું ને એવું થાય છે, થોડુંક પિયાસ પડતું હોય છે, એટલે આછો ક્રીમ કલરનું. તો ગરુડ ફળી. આના વૃક્ષો પણ ઓછા હોય છે. તો આના વૃક્ષો ને ખાસ બીજ વડે ઉછેરવામાં આવે છે. અને ભોપાલના જે આદિવાસી મેળો હોય છે, જંગલ ખાતા દ્વારા પ્રાયોજિત મેળો બનતો હોય છે, ત્યાં ગરુડ ફળીના જે સૂકા ફ્રૂટ હોય છે એ વેચાતા હોય છે. આમ તો અગાઉ કાચા હોય ત્યારે જ તોડી લીધા હોય છે. તો એની અંદર બીજ પણ હોય છે, પરિપક્વ હોય તો બીજ પણ જોવા મળે છે. તો અને એવું કહેવાય છે ગરુડ ફળી સાપ કે આનું ફ્રૂટ ઘરમાં રાખ્યું હોય તો સાપ આવતા નથી, એવું માન્યતા છે. સાચું ખોટું એ તો ટેસ્ટિંગ કરીએ તો ખ્યાલ આવે. પછીનો ફોટોગ્રાફ છે ગરુડ ફળી, રાડેર માચેરા ઝાયલોકાર્પા. મેકેરા ઝાયલોકાર્પા. મેકેરા પણ ઘણા ઉચ્ચાર કરતા હોય. રેડેર મેકેરા ઝાયલોકાર્પા, રાડર માચેરા ઝાયલોકાર્પા. તો આ એના ફ્રૂટ છે ગરુડ ફળીના, વૃક્ષ ઉપર છે. અને એના ફળની છાલ છે ને ખરબચડી હોય છે. અને ફળ કેવું છે, ફ્લાવર એટલે કે કેપ્સ્યુલ. ફળ પરિપક્વ થાય એટલે ફાટી જાય, અને પછી એના જે બીજ હોય છે ને સપક્ષ હોય છે, અને પછી બીજ ચપટા હોય છે, ઉડી જતા હોય છે. તો આના બીજ આની સિંગ ખૂબ લાંબી હોય છે, લગભગ 3 થી 4 ફૂટ જેવી, 5 ફૂટ જેટલી પણ પહોંચી જાય છે અમુક વખતે તો, બરાબર. અને સિંગ લાંબી હોય છે, એટલે એનું જે ફ્રૂટ હોય છે કેપ્સ્યુલ એ લાંબુ હોય છે. ને એને જ્યારે ફ્રૂટ વૃક્ષ ઉપર લટકતું હોય ત્યારે એને ફ્રૂટ ઉપર દોરા બાંધી દીધા હોય તો પછી ફળ પરિપક્વ થાય, ફાટી ન જાય એટલા માટે દોરા બાંધ્યા હોય તો એના જે પરિપક્વ બીજ મેળવી શકાય. અને પરિપક્વ બીજ વાવવાથી ઉગાવ વધુ થાય છે, અને બહુ ચપટા બીજ હોય છે. પછીનો ફોટોગ્રાફ. અને બાકી ગરુડ ફળી ઘણા બધા એના ઉપયોગો પણ હોય છે ઔષધીય. રાડર માચેરા ઝાયલોકાર્પા. અને ઝૂમ કરશું, આ ગરુડ ફળીનું ફ્રૂટ છે. તો આ રીતનું કે એની જે ફળની છાલ હોય છે ને એ બહુ ખરબચડી હોય છે, બરાબર. ગરુડ ફળી એટલે ગરુડના જે પગ હોય છે એ કદાચ આ રીતના ખરબચડા હોય એટલા માટે ગરુડ ફળી નામ આપ્યું છે. અને ગરુડ છે એ સાપનો દુશ્મન, એટલા માટે પણ કદાચ સાપને દૂર રાખવા માટે આ ગરુડ ફળીના ફળ ઉપયોગી થતા ગરુડ ફળી
ઘરમાં હોય તો સાપ ન આવે એવી માન્યતા છે. પછીનો ફોટોગ્રાફ પછીનો ફોટોગ્રાફ છે ટુલિપ ટ્રી, ફાઉન્ટન ટ્રી, પિચકારી પણ કહે છે, બરાબર. અને આ બાગ બગીચામાં ખાસ ઉછેરવામાં આવે છે ટુલિપ ટ્રી. ટુલિપના જે પુષ્પો હોય એના જેવા પુષ્પો બહુ મોટા થતા હોય છે, બહુ દેખાવડા હોય છે. ફ્લાવરિંગ હોય ત્યારે સરસ લાલ રંગના પુષ્પો ખીલતા હોય છે, લાલ કેસરી રંગના. તો સ્પેથોડિયા કેમ્પેન્યુલાટા, સ્પેથોડિયા કેમ્પેન્યુલાટા ટુલિપ ટ્રી. તો અને પિચકારી પણ કહેવામાં આવશે અને ફાઉન્ટન ટ્રી પણ કહેવામાં આવશે. અને ચક્રાકર્યાના પુષ્પો બધા ગોઠવાયેલા હોય છે. ને આમાં ફ્લાવરિંગ ફ્રૂટિંગ બંને છે. આપણે ફોટોગ્રાફમાં ઝૂમ કરશો તો અને કટાર પણ કહી શકાય, કેમ કે એની જે નાનું જે ચપ્પુ હોય તો એના જેવું જે બાજુમાં આ ફ્રૂટ છે, બરાબર, આખું જો આ કટાર, બરાબર, કટાર પણ કહી શકાય. સ્પેથોડિયા કેમ્પેન્યુલાટા ફાઉન્ટન ટ્રી. અને બીજ વડે ઉછેરવામાં આવે છે. કટકા કલમ દ્વારા પણ ઉછેરી શકાય, પણ સામાન્ય રીતે બીજ વડે ઉછેરવામાં આવે છે. અમુક લોકો કટકા દ્વારા પણ ઉછેરતા હોય છે. સ્પેથોડિયા કેમ્પેન્યુલાટા આ બાગ બગીચામાં એવન્યુ ટ્રી તરીકે સુશોભન વૃક્ષ તરીકે ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે પાટલા, જે દસમુલારિસ ને દસમૂલ ક્વાથ માટે જે ઉપયોગી વનસ્પતિ છે. એ આ વનસ્પતિના વૃક્ષો પણ બહુ ઓછા છે. અમુક ગાઢ જંગલો હોય ત્યાં આ વનસ્પતિ જોવામાં આવતી હોય છે કુદરતી રીતે. તો આને પણ ઉછેરવાની ખાસ જરૂર છે. સ્ટીરિયોસ્પર્મમ સુવિયોલેન્સ પાટલા. તો પાટલા છે એ દસમુલારિસ દસમૂલ ક્વાથ માટે આના મૂળિયા વપરાતા હોય છે. અને બાકી આમાં જો ફ્રૂટ એના છે અને એ 2-3 સ્પીસીસ છે સ્ટીરિયોસ્પર્મમની, જે પાટલા તરીકે ઓળખાય છે. સ્ટીરિયોસ્પર્મમની બીજી સ્પીસીસ પણ છે. પછીનો ફોટોગ્રાફ બંનેમાં શું કે ફ્રૂટનો કલર, આકાર છે અને ફ્રૂટની લંબાઈની એમાં થોડોક ફરક હોય છે. તો પાટલા, આ પણ પાટલા જ છે, સ્ટીરિયોસ્પર્મમ સુવિયોલેન્સ, અને બીજી સ્પીસીસ પણ છે. પછીનો ફોટોગ્રાફ છે એ પણ પાટલા જ છે, એ એનો રોપ સ્વરૂપનો છે સ્ટીરિયોસ્પર્મમ. પછીનો ફોટોગ્રાફ આ પણ પાટલા છે, સ્ટીરિયોસ્પર્મમ સ્પીસીસ પાટલા. દસમુલારિસ ને દસમૂલ ક્વાથ માટે વપરાય છે, એટલે એના મૂળિયા. પણ મૂળને એના વૃક્ષો જ ઓછા છે, એટલે એના પાન છે, છાલ છે, એ બધું દસમુલારિસ કે દસમૂલ ક્વાથ બનાવવા માટે વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે આ પાટલાના જે ફ્રૂટ છે એ અલગ અલગ છે, અને માળા બનાવી તો બનાવી શકાય. અને જે બરાબર, અને બીજ હોય ને આમાં એકદમ 2 મણકાની વચ્ચે બીજ હોય છે, ને બહુ નાના બીજ હોય છે, અને સપક્ષ બીજ હોય છે. ને ઘણીવાર ફાટી જાય ફ્રૂટ, એટલે પછી બીજ ઉડી જાય અને બધા મણકા બધા નીચે પડી જાય છે. તો આ પાટલા છે, સ્ટીરિયોસ્પર્મમ સ્પીસીસ. પછીનો ફોટોગ્રાફ આ બીજી સ્પીસીસ છે સ્ટીરિયોસ્પર્મમ ચિલોનોઇડિસ, બરાબર. તો આનો જે પાટલાનું જે ફ્રૂટ છે એ આપણા જે કરોડ સ્તંભ, સ્પાઇનલ કોર્ડ, બરાબર, ફ્રૂટ્સ કેપ્સ્યુલ રિઝેમ્બલિંગ ટુ સ્પાઇનલ કોર્ડ, યુઝફુલ ઇન માઇગ્રેનમાં ઉપયોગી છે, એટલે કે આધાશીશી માટે આના જે મણકા છે, બરાબર, એટલે ફ્રૂટના ભાગ છે એ માઇગ્રેન એટલે કે આધાશીશી માટે ઉપયોગી છે. અને ખાસ કરીને માળા બનાવીને પહેરવાથી પણ આધાશીશી કાબૂમાં રહેતી હોય એવું માની શકાય, બરાબર. તો આધાશીશીમાં ઉપયોગી છે. અથવા એને સૂંઘવાથી, નસ્ય લેવાથી પણ ફાયદો થઈ શકે. આખું સ્પાઇનલ કોર્ડ એટલે કરોડરજ્જુ સાથે સામ્યતા ધરાવે છે, એટલે કે મણકાના રોગો હોય તો એમાં પણ કદાચ આ પાટલા ઉપયોગી થઈ શકે. દસમુલારિસ અથવા દસમૂલ ક્વાથ, અથવા તો બૃહદ પંચમૂલ, અથવા તો પાટલાના પાનનો
ઉકાળો, ફળનો ઉકાળો એ છે હાડકાના રોગો માટે પણ ઉપયોગી છે. રક્ત શુદ્ધિકરણ માટે તો ઉપયોગી થઈ જ શકે. પછીનો ફોટોગ્રાફ છે ટેબુબિયા રોઝિયા. હવે ટેબુબિયા છે બાગ બગીચામાં સુશોભન માટે ઉછેરવામાં આવે છે. રોઝિયા એટલે કે પર્પલ ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે, આછા ગુલાબી, બરાબર. રોઝિયા, ટેબુબિયા રોઝિયા, જો સરસ ગુલાબી રંગના પુષ્પો ખીલ્યા છે, આછા ગુલાબી. આના જે પાન છે એ 3 પાન કે 5 પર્ણિકા હોય છે. એક પાણીની અંદર 3 પર્ણિકા કે 5 પર્ણિકા, અને એ રીતની જોડાયેલી હોય છે એટલે ખ્યાલ આવી જ જાય. અને પાનને જુઓ તો જ ખ્યાલ આવી જાય કે આ ટેબુબિયા છે. પાનની રચના જેવી હોય છે. ટેબીબુઇયા રોઝિયા, બરાબર. પછીનો ફોટોગ્રાફ છે ટેબુબિયા સ્પીસીઝ અથવા કદાચ રોઝિયા જ હશે. એના ફ્રૂટ છે એ દેખાય છે. તો ફ્રૂટ છે એ નળાકાર છે, અને બરાબર, અને એની અંદર સપક્ષ પ્રકારના બી હોય, બરાબર. આખું ટેબુબિયાનું ફ્રૂટ છે. પછીનો ફોટોગ્રાફ લગભગ આ રોઝિયા જ છે. પછીનો ફોટોગ્રાફ છે ટેબુબિયા સ્પીસીઝ લખ્યું છે, કદાચ ટેબુબિયા ઓરિયા એટલે કે આર્જેન્સિયા અથવા ટેબુબિયા પેલિડા, એમાંથી હોઈ શકે. પીળા રંગના પુષ્પો છે. ઝૂમ કરશો, કદાચ આ મોતીબાગનો ફોટોગ્રાફ હશે, હોય એવું લાગે છે. કદાચ ત્યાં જ પાડેલો હશે. ટેબુબિયા ત્યાં જોવામાં આવે છે, મોતીબાગમાં. અને ટેબુબિયા એને સુશોભન માટે બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ, અને આ પણ ટેબુબિયા છે. ટેબુબિયા એવિલેનેડી, બરાબર. વસંત રાણી. તો સરસ મજાના વાદળ એટલે પર્પલ રંગના, ગુલાબી રંગના પુષ્પો ખીલેલા છે. આ પણ સુશોભન માટે ઉછેરી શકાય. પછીનો ફોટોગ્રાફ, પછી આ વાસંતી ટેકોમા ટેન્સ, બરાબર. આની પણ ટેકોમાની ઘણી બધી સ્પીસીસ છે એ બાગ બગીચામાં સુશોભન માટે ઉછેરવામાં. આ નાનું વૃક્ષ છે ટેકોમા ટેન્સ, અને સુશોભન માટે ખાસ ઉછેરવામાં આવે છે. પીળા રંગના સરસ પુષ્પો ખીલતા હોય ત્યારે બહુ સુંદર દેખાય છે. વાસંતી એટલે ખાસ કરીને વસંત ઋતુમાં આનું ફ્લાવરિંગ જોવામાં આવતું હોય છે. પછીનો ફોટોગ્રાફ, અને બીજ વડે અથવા કટકા કલમ વડે ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે, આ પણ ટેકોમા છે. ટેકોમા ગુડી ચૌડી, બરાબર. ટેકોમા ગુડી ચૌડી. તો આ પણ બાગ બગીચામાં ઉછેરવામાં આવશે, એટલે ટેકોમાની બીજી સ્પીસીસ છે. પછીનો ફોટોગ્રાફ છે, આ થોડુંક નાનું ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. ટેકોમા કેપેન્સિસ, અને કેસરી રંગના પુષ્પો ખીલતા હોય છે. બાગ બગીચામાં ખાસ ઉછેરવામાં આવે છે ટેકોમા કેપેન્સિસ. અને એનું બીજું નામ પણ છે ટેકોમા કેપેન્સિસ, અને બીજું નામ પણ છે ટેકોમા. તો આ સુશોભન માટે ઉછેરવામાં આવે છે. કેસરી રંગના પુષ્પો ખીલે છે, બાગ બગીચામાં ઉછેરાય છે. પછીનો ફોટોગ્રાફ, અને આ છે ટેકોમા ફૂલવા. આ પણ બાગ બગીચામાં ઉછેરાતી વનસ્પતિ છે. આ પણ નાનું ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે, ટેકોમા ફૂલવા. આ ગાંધીનગર બાજુમાં અરણ્ય પાર્ક છે, ત્યાં અમે આ વનસ્પતિનું જોયું હતું, ટેકોમા ફૂલવા. પછીનો ફોટોગ્રાફ છે ટેકોમેલા અન્ડ્યુલાટા, એટલે કે રગત રોયડો. હવે રગત રોયડીમાં પુષ્પો બહુ સુંદર હોય છે, અને જ્યારે આમ તો વર્ષમાં 2-3 વખત ફ્લાવરિંગ જોવામાં આવતું હોય છે, આગળ પાછળ હોય. તો રગત રોયડીમાં 3 પ્રકારના પુષ્પો જોવા મળે છે. આ લાલ રંગના પુષ્પો છે, પીળા રંગના હોય છે,
અને કેસરી રંગના પણ પુષ્પો ખીલતા હોય છે. એટલે રગતરોયડાની વેરાયટી મુજબ ત્રણેક રંગના પુષ્પો જોવામાં આવતા હોય છે: લાલ, પીળા અને કેસરી. બરાબર, આ ફોટોગ્રાફમાં લાલ પુષ્પો છે, પછીના ફોટોગ્રાફમાં કેસરી છે. બરાબર, આ કેસરી રંગના પુષ્પો છે, અથવા આછા પીળા પણ કહી શકાય. ટેકોમેલા અંડ્યુલાટા રગતરોયડો. તો રગતરોયડો છે એમાં પાન સાદા હોય છે, અને રગતરોયડાના પાન ને છાલ ને બધું રક્ત શુદ્ધિકર તરીકે વપરાય છે. રગતરોયડો કેન્સરની સારવાર માટે પણ વાપરતા હોય છે. આ રાજસ્થાનનું એક ખાસ વૃક્ષ તરીકે ઓળખાય છે, ટેકોમેલા અંડ્યુલાટા. અંડ્યુલ એટલે કે એની પર્ણ કિનારી છે ને એ તરંગિત હોય છે. બરાબર, એટલા માટે અંડ્યુલાટા નામ આપ્યું. અંડ્યુલેટ એટલે કે તરંગિત, વેવી. જે પાણીના વમળને લીધે, પવનને લીધે જે પાણીની સપાટી હોય અનઇવન હોય, એકદમ સીધી રેખામાં ન હોય, ઉપર નીચે થતી હોય, તરંગિત હોય છે. જે પાણીને કારણે અથવા અન્ય કારણે પથ્થર ફેંક્યો હોય, કેમ પાણી હિલોવા લેતું હોય, ઊંચું નીચું થતું હોય, છલકાતું હોય, તરંગિત થતું હોય, તો એની જેમાં તરંગિત પાન છે, એટલા માટે અંડ્યુલેટ લીફ છે, લીફ માર્જિન. એટલા માટે જે રગતરોયડાનું જે જાતિવાચક નામ છે અંડ્યુલેટ ઉપરથી અંડ્યુલાટા અપાયેલ છે. તો રક્ત શુદ્ધિકર અને કેન્સરની સારવાર માટે ઉપયોગી છે રગતરોયડો. એટલે ગાંઠને પણ વગાવી શકે છે. બરાબર, પછીનો ફોટોગ્રાફ છે એ પણ રગતરોયડો છે. આ એક બહુ દીર્ઘાયુ વૃક્ષ છે. એક સર્કલમાં વર્ષોથી અમે જોઈએ છીએ ભાવનગરમાં, ટેકોમેલા અંડ્યુલાટા. આ બચી ગયું છે, અને ઉપરથી ઘણીવાર બધા પ્રૂનિંગ કરી નાખતા હોય છે, પણ છતાં વર્ષો જૂનું આ એક વૃક્ષ છે. લગભગ 35 વર્ષથી તો અમે આ વૃક્ષને જોઈએ છીએ. તો એનાથી પણ એ જૂનું વૃક્ષ હશે, એટલે આ વૃક્ષ જૂનું છે રગતરોયડાનું. પછીનો ફોટોગ્રાફ છે રગતરોયડો, ટેકોમેલા અંડ્યુલાટા. આ જૂના વૃક્ષની નું પ્રકાંડ છે, એની છાલ છે. તો એ છાલ રક્ત શુદ્ધિકર તરીકે વપરાતી હોય છે. આ રગતરોયડાની છાલ, બરાબર, રક્ત શુદ્ધિકર તરીકે અને કેન્સરની સારવાર માટે વાપરતા હોય છે રગતરોયડો. તો આ લગભગ આ છેલ્લો ફોટોગ્રાફ લાગે છે, ટેકોમેલા અંડ્યુલાટા. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. ધ્રુજ સાહેબ, સ્પેશિયલ કોમેન્ટ પ્લીઝ. હાલો, હા, બોલો સાહેબ. સ્પેશિયલ કોમેન્ટ તો કોઈ ખાસ કહેવા જેવી હોય નહીં, કારણ કે મેથલિયા સાહેબ ખૂબ જ વિસ્તારપૂર્વક બધી વસ્તુ સમજાવતા હોય છે. પણ છતાં પણ મારે જે બાબતો આની અંદર ખાસ કહેવાની એ છે કે બિગ્નોનિયસી એ દુનિયાનો શણગાર છે. સારામાં સારા જો તમે ફૂલના ટ્રી, વેલી કે શ્રબ જોવા હોય તો બિગ્નોનિયસી જોવા મળે. એની અંદર તમને ફૂલ જોવા મળે છે. બીજી દુનિયાની અંદર 810 જેટલી અલગ અલગ સ્પીસીસ છે. એના જે જનરા છે અલગ અલગ, એ 85 જેટલા થાય છે. અને બિગ્નોન નામના એક વ્યક્તિ ઉપરથી આ ફેમિલીનું નામ પડેલું. અને જે વૈજ્ઞાનિકે જેનું નામ લખેલું, જે બિગ્નોનિયા એના માલિક હતા, એના માલિકને યાદ રાખવા માટે આ બિગ્નોનિયસી રાખવામાં આવે છે. શરૂઆતમાં સરસ સાહેબે જે ફૂલ ઓળખવા માટેની જે રીત આપી હતી, એમાં 2 તમારે લાંબા કેસર, પુકેસર અને 2 ટૂંકા પુકેસર એના દંડ સાથે હોય છે. એ જે તમને 2 ના પરથી તમે જોઈ લો, અને એ બંને પાછા ફૂલની સપાટી હોય, જે ફૂલની જે નળી થતી હોય એની અંદરના સપાટીની અંદર લાગેલા હોય, એટલે ચોટેલા નહીં પણ એની સાથે હોય છે. આ એક જ કેરેક્ટર ઉપરથી બિગ્નોનિયસી ફેમિલી તમે ખૂબ જ સરળતાથી ઓળખી લો. એટલે કોઈ પણ વખતે તમને કઈ ઝાડમાં કોઈ પણ ગોટાળો થાય તો કઈ ફેમિલીની છે એ ખૂબ જ સારી રીતે જાણી શકાય. હવે જે અલગ અલગ આપણે ઘણા સાબિતીની વાત કરી, પણ હું એક શરૂઆતમાં એક તમને ખાસ બાબત એ કહી દઉં. બિગ્નોનિયસીનો વૈભવ જો હોય અને સારામાં સારી રીતે માનવી હોય તો તમારે ગમે ત્યારે બેંગ્લોરમાં જવું જોઈએ.
બેંગ્લોરની અંદર એના ખૂબ જ સરસ ફૂલ હોય છે. તમને દરેક બિગનોનિયસ ફેમિલીને લગભગ મોટા ભાગે કરેલા છે. અને હું અત્યારે ખાસ મને યાદ નથી રહેતું, પણ છતાં હું કહું છું કે એક એના વિડીયો પણ આવેલો હતો. એક અંગ્રેજ હતા, એને આખી બિગનોનિયસ એટલે કે આ જે બધા ફૂલના જે ઝાડ છે બેંગ્લોરમાં, એનું પ્લાનિંગ કરેલું, જેથી કરીને આપણા મહિના વાઇઝ એના ફૂલ તમને જોવા મળે. અને ખાસ કરીને ટબેબિયા આર્જેન્ટિના, પછી ટબેબિયા આવી લઈને એ જે બધા છે, તમે એના ફ્લાવરિંગમાં મેં જે સારું જોયું બેંગ્લોરની અંદર, એ મારી જિંદગીમાં બીજે કોઈ ઠેકાણે નથી જોયું. અને એની એક ખાસ બાબત તમને એ જણાવી દઉં કે બેંગ્લોરમાં જે ટબેબિયા આર્જેન્ટિનામાં જે ફ્લાવરિંગ આવે છે, ત્યારે એક પણ પાંદડું ન હોય, પણ ફૂલથી ઝાડ એટલું બધું ભરાઈ ગયું હોય કે રિક્ષાવાળા સ્ટેન્ડ એની નીચે હોય. એના ફૂલના છાયાની અંદર પણ થોડો સૂર્યપ્રકાશ ના આવે, એવું સરસ મજાનું ફ્લાવરિંગ તમને બેંગ્લોરમાં જોવા મળે. પછી જે ક્રેસેન્સિયા કેજુટીની જે વાત કરી, આ ફળને વાજિંત્ર ફળ તરીકે કહેવામાં આવે છે. એટલે આમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવે છે. આનું જે ફળ અને કોતરી આપણે કેમ નાની તુમડી થતી હોય એ રીતે કરી એનું કરવામાં આવે છે. અને આ દરિયા કિનારાનું છે. આપણા સૌરાષ્ટ્રમાં મેં સારામાં સારું ફળ જે જોયેલા આવેલા ને બધું, એ મને ત્યાં માંગરોળમાં જોવા મળેલું. કચ્છમાં પણ આ વસ્તુઓ થાય છે, એટલે એ મને ખાસ તમને અને બિગ્નોનિયસી ફેમિલીની ખાસ મજા લેવી હોય તો થોડું ઠંડુ અને ભેજવાળું વાતાવરણ ત્યાં ખૂબ જ સારું થાય. એનો હું તમને દાખલો આપું, જેકેરેન્ડા. તો જેકેરેન્ડામાં આપણે જે છે ઉનાળામાં એકદમ એના પાન એકદમ નાજુક હોય છે, એટલે અહીંયા એટલું બધું તમને ફ્લાવરિંગ તો આવે છે. માર્ચ પછી એની અંદર ફ્લાવર્સ પણ જોવા મળે, સીડ પણ થાય છે, બધી વસ્તુઓ થાય, પણ ઝાડ બહુ લાંબો સમય ટકતું નથી. અને જે ફ્લાવરિંગ તમને મુન્નાર ને એ તરફ તમે જતા હોય કેરલામાં, એ મોટા લીમડા જેવા વૃક્ષો હોય, અને એની અંદર વાદળિયા ફ્લાવર આવ્યા હોય, તમે આમ ખુશ થઈ જાવ. એવું સરસ મજાના ફ્લાવર તમારે જોવો હોય તો ત્યાં જવું જોઈએ. એટલે એક એ બાબત હતી. પછી આ બધી બિગ્નોનિયસી ફેમિલીને જે મોટાભાગની જે સ્પીસીસની વાત કરી, આ બધી સ્પીસીસ એક જ ઠેકાણે તમારે સૌરાષ્ટ્રમાં આની 80% સ્પીસીસ જોઈ હોય તો મોતીબાગની અંદર છે. સિવાય કે ત્યાં કોઈક વ્યક્તિ તમને સારી રીતે જાણતો હોય તો એ તમને સારી રીતે તમને બતાવી શકે અને એનું તમને વધુ વર્ણન કરી શકે. લસણ વેલની સાહેબે વાત કરી તો લસણના જે પાંદડાનો એનો સ્વાદ કે કેમ કઈ રીતે થાય, ચટણીમાં કઈ રીતે, એનો કોઈક અનુભવ આપવો જોઈએ. કારણ કે અત્યારે લીલા લસણનો ભાવ 600 રૂપિયા છે અને સૂકા લસણનો ભાવ 450 રૂપિયા થયો છે. એટલે આવા સંજોગોમાં કોઈ થાય તો લસણ વેલ હોય તો એની કિંમત થાય. અને બીજું જે અમુક વનસ્પતિનું જે ફ્રેક્ચરમાં હાડકા સાંધવા માટેના જે વાત કરી હતી, એક થોડીક માહિતી જરા સારી હતી. એમાં ખાસ પેટની જે વાત કરી હતી કે જે એની ડાળીઓ જે હાડકાની જેમ જે પાણાદંડ કરી જતા હોય એનો ઉપયોગ થાય, એ ખૂબ સરસ માહિતી હતી. પછી કેન્ડલ ટ્રી, આ જે સારામાં સારું તમારે જો જોવું હોય, એને ખૂબ જ ફળ આવેલા હોય તો એ તમારે અમુક ફળના જે સારા વૃક્ષો જોવું હોય તો પુના યુનિવર્સિટીના બોટાનિકલ ગાર્ડન, ખૂબ નાનો એવો ગાર્ડન છે. આમ કહેવાય કે લગભગ 1200-1300 સ્ક્વેર મીટરમાં હશે, પણ એની અંદર તમને કેન્ડલ ટ્રી ખૂબ જ સરસ મજાનું જોવા મળશે. આને પણ જયદીપભાઈ અમારા જુનાગઢની અંદર લાવી મોતીબાગની અંદર વાવ્યું છે, એટલે ભવિષ્યમાં થાય. અને આની જે બધી વેલીઓ છે એમાંની અમુક વેલીઓ તો ભીત ઉપર ચોંટી જતી હોય છે ટબેબિયાની. અને પોડ્રિયાની જે વાત કરી, પોડ્રેનિયાની જે એટલી મેં સુંદર વેલ કોઈ ઠેકાણે નહીં, એના આટલા સરસ ફ્લાવરિંગ આવતું હોય છે, એટલે એને પણ જોવું જોઈએ. અને એને વેચાણ કે બધું તમે જોવો તો માંગરોળની અંદર નર્સરીની અંદર આ લોકો ખૂબ જ સારી રીતે લાવતા હોય છે. હવે જે માર્કેમિયાની વાત કરી, છેલ્લે જે ફ્લાવર બતાવ્યું હતું સાહેબ આખું સફેદ કલરનું, એની અંદર 2 કાળા તમને હતા અને 2 નાના અને મોટા, જે એના પરાગના માટેના જે પરાગકોષો ને બધું હતું એ તમને ખૂબ સારી રીતે જોયો. એ માર્કેમિયા મેં 1993 ની અંદર જુનાગઢ મોતીબાગમાં મારા હસ્તે વાવે, અને એને પીળા ફૂલ આવે છે. આમ તો ટીકોમાં જેવું જ થાય છે, ટીકોમાં જે ગોળ ઉછેરી હોય એના ટાઈપના જ ફ્લાવર આવે છે. અને આમાં જે બિગ્નોનિયસ ફેમિલીમાં એક શું છે, એને ટ્રમ્પેટ ફ્લાવર કહેવામાં આવે, ચારણા જેવા ફ્લાવર થાય. એક જ વખત તમે હરખી રીતે જો એના ફૂલની
પાંખડીઓનો થોડોક એના આકાર ઉપર ધ્યાન લ્યો તો આખી ફેમિલી તમે ખૂબ સારી રીતે ઓળખી શકો. અને એનો પણ આજે જે માર્કેમિયા છે એનું આયુષ અને ખાસ ટેટુનું આયુષ મેં જોયું એ બહુ ટૂંકું આયુષ્ય હોય છે. એટલે લાંબા દીર્ઘકાળ માટે જે વૃક્ષો હોય એવી રીતે રહેતા નથી. બૂચની હિસાબે વાત કરી, સરસ મજાના સુગંધી ફ્લાવર હોય છે. ઓક્ટોબર મહિનાથી એના ફ્લાવરિંગ શરૂ થઈ જાય, ઓક્ટોબર નવેમ્બરમાં આવે છે. અને આ વખતે તમે જો કોઈ પણ પાણીનો આખો ફૂલનો બંચ લઈ અને થોડા ગ્લાસમાં થોડું પાણી રાખીને એને રાખી દેશો તો આખો રૂમને સરસ મજાનો સુગંધી કરી દે છે. અને બૂચમાં મેં ખાસ એ બાબત જોઈ કે જ્યાં ખૂબ જ વરસાદ પડતો હોય, આ વર્ષે જુનાગઢની અંદર છે 1500-1600 ઉપર મિલીમીટર ગયો છે, તો આ વખતે બૂચનું જો પરિપક્વ ઝાડ હોય તો એમાં સિંગ આવવાની ચોક્કસ શક્યતા રહે છે. કારણ કે અત્યાર સુધીમાં મેં ત્યાં એક જૂનું ઝાડ હતું, ત્યાં અમારું ટેલિફોન એક્સચેન્જ છે મોતીબાગની અંદર, એની પાસે એની જે સિંગ હતી મેં 1.25 ફૂટની, એટલે જે એના લિટરેચરમાં જે પાકેલી જે સિંગ આખા જે 2% ભણાવી હોય છે, અવળી સિંગ ઉતારી અને નવસારી આપેલી હતી ત્યાં મ્યુઝિયમમાં રાખવા માટે. એટલે બૂચના ઝાડમાં આ વખતે તમને કદાચ સિંગ જોવા મળશે. પણ પૂર્ણ પાકેલું હોય, જૂનું ઝાડ હોય અને વરસાદ પૂરતો ચોમાસામાં થયો હોય તો આ ઝાડમાં, અને બીજું ખાસ કરીને બહુ મેહોગની એની અંદર ફાળનું પ્રમાણ સારામાં સારું. પછી રાડરમાં ચહેરા જાયડોકાર્પાની જે વાત કરી, ગરુડ ફળી એ પણ ખૂબ સારી હતી. પેથોડિયા માટે જે વાત કરી, જેને પિચકારી આપણે કહેતા હોય છે, અને એનું આપણે ત્યાં ખૂબ જ વાવેતર કરવામાં આવે છે, પણ આપણા ઉનાળાની અંદર એ દાજી જાય છે એના પાંદડા અને આમ ઝાડ થકડી જાય. ચોમાસાની અંદર સારું થાય છે, એમાં ફ્લાવરિંગ પણ સારું આવે છે. પણ પેથોડિયા જો તમારે સારામાં સારું જોવું હોય તો તમે આ જે કોઈમ્બતુરથી મિની ટ્રેન જાય છે જે ઊટી સુધી, એમાં તમે બેસજો અને મિની ટ્રેનની બારીમાંથી તમે આ ચોમાસાની અંદર આ ઋતુમાં તમે જશો તો એટલું સરસ પેથોડિયાનું ફ્લાવરિંગ જોવા મળશે. અને તમને એકદમ મનમોહક જો ફ્લાવરિંગ જોવું હોય તો કુનૂર અને ઊટીની અંદર તમને આ જોવા મળે છે. પાટલા સ્ટેરિયોસ્પર્મમની પણ વાત કરી. આમ જુઓ તો કોઈ આપણા શેરી એવી ના હોય ત્યાં બિગ્નોનિયા અને એપોસાઇટિસનો એકાદો પ્લાન્ટ તમને જોવા ન મળે. એટલે આ એક બે ફેમિલી એવી છે બિગ્નોનિયાસી અને એપોસાઇટિસની કે જે ખૂબ જ ફૂલ આપતા હોવાથી એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને અમારા જુનાગઢ એ બાજુ વસંત અને ખૂબ જ પસંદ કરે છે, કારણ કે પીળા ફૂલ ખૂબ જ બારેમાસ આવતા હોય છે. એટલે એ દ્રષ્ટિએ ખૂબ જ સારામાં સારી ચીજ છે. પછી ટબેબિયા રોજિયાની હિસાબે એક વખત વાત કરી હતી, તો એમાં જણાવી દઉં કે ટબેબિયા જે રોજિયા ટબેબિયાની જેટલી સ્પીસી થાય ટ્રી, એમાં જો ખરેખર ઊંચામાં ઊંચું ઝાડ જાતું હોય તો ટબેબિયા રોજિયા, અને બીજા નંબરે આવે સ્પેથોરિયા કેમ્પેન્યુલા. આ બે ઝાડ એવા હોય છે કે જે એની અંદર તમને ખૂબ જ મોટા ઝાડ, ખૂબ જ મોટા વૃક્ષો થાય અને એની હાઈટ ખૂબ થાય. મોતીબાગમાં તમે જોજો ત્યાં હોસ્ટેલની પાછળ અને ખાસ ત્યાં પાણીના બરફ છે પરિતળા ઉપર, એની પાછળ તમને ટબેબિયા રોજિયા જોવા મળશે. અને પરિતળા બાજુ જે તમે એનો મેઇન જે ત્યાં પરીનો જે સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે એની એક્ઝેક્ટ સામે તમે જ્યાં ઊભા રહી અને એક્ઝેક્ટ ડાબી બાજુ તમે જોશો તો એમાં પણ ઊંચામાં ઊંચું ઝાડ તમને ટબેબિયા રોજિયા જોવા મળશે. પછી એક સાહેબે ટબેબિયા રોજિયા તરીકે જે ટબેબિયા સ્પીસીસ લખ્યું હતું, ખરેખર એ ટબેબિયા પેલિડા છે. ટબેબિયા પેલિડા એવી જે સ્પીસીસ છે એ થોડું ટેમ્પરેચર સહન કરી શકે છે અને મીડિયમ સાઇઝનું ટ્રી છે. એટલે કોઈ પણ ઠેકાણે તમારે છાંયો કરવો હોય તો એની અંદર ખૂબ જ સારું થાય. અને આની અંદર ફ્લાવરિંગ પણ થોડું આવે રાખતું હોય અને છાંયોવાનો ઘાટો થાય છે. અને એના પાન પણ એકદમ શાઇનિંગ હોય છે. એટલે ટબેબિયા પેલિડા તમારે કોઈ છાયા માટે અને ઝડપી ઓલા તરીકે તમે પસંદ કરી શકો. પછી ટબેબિયા એવેલેન્ડની વાત કરી, અને ટ્રમ્પેટ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે, પિંક ટ્રમ્પેટ તરીકે ઓળખવામાં આવે છે. એના ફ્લાવરિંગ બહુ પિંક હોય છે. અને માર્ચ મહિનાની અંદર એટલે જેવી ઠંડી પૂરી થાય ત્યારે એક વખત એનું જોરદાર ફ્લાવરિંગ આવે. ફ્લાવરિંગ એવું આવે છે કે એમાં એક પણ તમને લીફ ના હોય અને આખું ભરેલું હોય. મોતીબાગમાં તમે જાઓ તો એન્જિનિયરિંગ કોલેજની સામેની જે લાઈન છે જેમાં આ એક ઝાડની અંદર ફ્લાવરિંગ આવતું હોય છે. એકાદ મહિના સુધી આ ફ્લાવર્સ ટકતા હોય ત્યારે લોકો એને અવારનવાર એને જોઈ
અને ખૂબ જ નવાઈ પામતા હોય. જૂનું જે ઝાડ છે ઓલાની અંદર મેં જોયેલું હતું, એ ઝાડ 1993 ની અંદર અમારા જે લેક્ચર હોલ હતા એની પાછળના ભાગમાં હતું, પણ એ કપાઈ ગયું છે. નકરી ત્યાં પણ બહુ સારી રીતે થતા હતા અને ફ્લાવરિંગ પણ બહુ સરસ આવે છે. આ પણ ઝાડ પણ કોઈ પણ જગ્યાએ તમારે એકાદ વખત તો લગાડવું જોઈએ. એકાદ મહિનો લોકો આવે તો એકદમ ખુશ થઈ જતા હોય છે. પછી જે ટીકોમા સ્ટેનની વાત કરી, તો ત્યાં હું તમને વાત કરી દઉં, ટીકોમા સ્ટેન અને ટીકોમા ગૌડીચોળ, આ બે ની અંદર તમારે ડિસ્ટન્સ એ કરવાના પાન ઉપરથી ખબર પડી જાય. અને ટીકોમા ગૌડીચોળની અંદર ખૂબ જ ઓછા સીડ આવે. મેં વધુ સારી રીતે સીડ આવતા જોયા હોય ટીકોમા ગૌડીચોળીમાં, તો એ મને લોકભરતી સમોસરામાં જોવા મળ્યા હતા. બીજી વાત કરું કે ટીકોમા સ્ટેનની અંદર એટલી સિંગો આવે કે એની અંદર ફ્લાવરિંગ એટલું બધું સારું તમને ન દેખાય. એટલે ખરેખર જો આ બે સ્પીસીસ વચ્ચે પસંદ કરવાનું થાય તો તમે ટીકોમા ગૌડીચોળીને લેજો અને એ જ ખરી વસંત તરીકે તમે એને આગળ વધારજો. પછી ટીકોમા કેપેન્સિસ છે, શ્રબ છે, કારણ કે આમાં શ્રબ ખૂબ ઓછા હોય છે પણ એની અંદર હોય છે. અને ટીકોમા ફુલવા એ મારા માટે નવી હતી, મેં જોઈ નથી, પણ એ જઈ શકાય. અને છેલ્લે સાહેબે જે રગત રોયડાની જે વાત કરી, ભાવનગરની અંદર મોટો હોય, તો રગત રોયડાની વાત કરી દઉં કે બિગ્નોનિયસની અંદર ખરેખર તમે જો સૂકા પ્રદેશની અંદર કોઈ પણ સારામાં સારું વૃક્ષ ગણો તો એ રગત રોયડો છે. એને ડેઝર્ટ ટીક તરીકે ઓળખવામાં આવે. એનું લાકડું પણ સારું હોય અને ખૂબ જ ડેઝર્ટ વિસ્તારની અંદર, ખાસ તમે રાજસ્થાનમાં જોશો તો આ ઝાડ તમને ખૂબ જ સારી રીતે જોવા મળશે. આમાં ફ્લાવરિંગ ટ્રી એક થોડુંક મારો જૂનો શોખ હતો અને મોતીબાગમાં વર્ષો સુધી આને રહી અને બધાને ઓળખ્યા હતા, એટલે થોડીક કોમેન્ટ વધી ગઈ હોય તો દરગુરુજર કરજો. આભાર. ખૂબ ખૂબ આભાર ધ્રુજ સાહેબનો. સરસ પૂરક માહિતી ઘણી બધી સરસ આપી. ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને બિગ્નોનિયસિકુ આમ તો દેખાવડું એટલે કે સુશોભન માટેની જ મોટાભાગની બધી વનસ્પતિઓ છે, પણ છતાં પણ ટેટુ, પાટલા, રગત રોયડો, બરાબર, અને ગરુડફળી, આ બધા ઔષધીય ઉપયોગિતા ધરાવતા વૃક્ષો પણ છે, પણ એ બહુ દુર્લભ છે. ટેટુ સાહેબે કીધું એમ આયુષ્ય ઓછું છે, અને પાટલા અને ગરુડફળ એ પણ બહુ ઓછા જોવા મળે છે. રગત રોયડા આમ તો શું કે ડેઝર્ટનું વૃક્ષ છે, એટલે ઓછો પાણીએ પણ ટકી જાય એવું છે, ટેકોમેલા અંડ્યુલાટા. અને બીજું એક લસણવેલ, તો લસણવેલના પાનની પેસ્ટ ખરજવું હોય તો એના પર પણ લગાડી શકાય, કેમ કે એમાં સલ્ફર છે, ગંધક ધરાવે છે, મેન્સો એલિએસિયા એનું તો લસણવેલની પેસ્ટ લગાવી હોય તો ખરજવું પણ મટી શકે. બરાબર, સરસ. હવે વિનોદભાઈ ઠક્કર સાહેબ અને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. આમ તો સાહેબ બોટનીના વિષયને ધ્યાનમાં રાખીને તો હું બહુ નહીં કહી શકું, પણ જે ઔષધીય 2-3 વનસ્પતિ આપણે જે કવર કરી એના ઉપર એક તો પાટલા અને ટેટો, આ બૃહદ પંચકુંડની વનસ્પતિ છે. બંને વાતહર અને અનુલોમક છે, અને આ વનસ્પતિઓને આજે એટલી અછત છે કે સારા 10 મૂળનું પરિણામ આપણે લેવું હોય તો થોડું કઠિન થવા માંડ્યું. આ વનસ્પતિનું જતન થાય, ઉછેર થાય એવો પ્રયત્ન કરવા જેવો છે. અને રગત રોયડો તો આપે સાહેબે કહ્યું જ કે કેન્સર, પણ રગત રોયડાની એક વિશિષ્ટ રોગ એટલે લીવર ઉપર એ સારામાં સારું એક કામ કરતી વનસ્પતિ છે. લીવરના અનેક રોગો છે, એમાં એક બે રોગ એવા છે કે જ્યાં રગત રોયડાનું પરિણામ જે મળે છે એવી બીજી લીવરની એલોવેરા કહો કે બીજી વનસ્પતિઓથી નથી મળતું. એટલે રગત રોયડો લીવરની સારામાં સારી એક દવા છે, અને એનું પણ જતન થાય
એવું આપણે પ્રયત્ન કરવો જોઈએ. બાકી સુશોભનની વનસ્પતિઓ ને આ બધું જે છે, નો ડાઉટ જેટલી ઔષધીય વનસ્પતિનો આપણે જરૂર છે એટલી સુશોભનની પણ, કારણ કે ગમે તેમ તો ગ્રીનરીનું એક બહુ મહત્વ છે અને એ ગ્રીનરીના હિસાબથી પણ આ બધી વનસ્પતિઓનું આપણે ઘર આગળ ઉછેર થાય અમુક જે સુશોભનની રીતે, તો એ પણ આવકારદાયક જ છે. વિશેષ ન કહેતા એક ગરુડ ફરી અને એક બીજી મેંઢા ફરી સાહેબે બતાવી હતી. હવે એનો એક પ્રયોગ બહુ સારો છે. મરોડ ફરી મને જો યાદ આવશે તો થોડી વારમાં કહીશ, પણ એ મેંઢાફળીની જે વાત હતી સાહેબે જે કીધી હતી, એ એક રોગમાં વિશિષ્ટ રીતે એ જ વપરાય છે અને એનું બહુ સારું, હું જરા રેફર હમણાં કરી લઉં છું, પણ એ એક મને એ વખતે યાદ હતું કે આ પણ અત્યારે ભૂલાઈ ગયું, જો હમણાં રેફર કરીને કહું, એક એનો પ્રયોગ ઘર લોકભોગ્ય કરવા જેવો છે. હમણાં યાદ કરીને કહું છું, તપાસ કરીને. અસ્તુ. સરસ સરસ, આભાર ઠક્કર સાહેબ, સરસ.